આ દ્રશ્યો છે ગીર સોમનાથના જામવાડા ગીર ખાતે આવેલા સુપ્રસિદ્ધ જમશેર ધોધ જવાના રસ્તાના, જ્યાં ગીર સોમનાથ પ્રશાસન ત્રાટક્યું હતું અને અહીંના દબાણો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ કલેક્ટરનું બુલડોઝર વેરાવળ અને તાલાલા વિસ્તારમાં ફરી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા હતા. જોકે હવે વેરાવળ બાદ કલેક્ટરનું બુલડોઝર સીધું જમશેર ધોધ પહોંચ્યું છે અને અહીં રસ્તાઓ પર દાયકાઓ જૂના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ઉના ડેપ્યુટી કલેક્ટર સીપી હિરવાણિયાએ જણાવ્યું હતું કે હાલમાં જમશેર ધોધમાં એક યુવાન ડૂબી જતા મોતને ભેટ્યો હતો, જેને લઈને જિલ્લા કલેક્ટરે અહીં વિઝિટ કરી હતી. ત્યારે તેને અહીં દબાણો ધ્યાનમાં આવતા એટલું જ નહીં, અહીં પાર્કિંગ ન હોવાના કારણે લોકો નદી નજીક કાર પાર્ક કરતા હતા, જેના કારણે તાત્કાલિક અસરથી અહીં દબાણો દૂર કરવા માટે કલેક્ટરે સૂચન કર્યું હતું. જેના ભાગરૂપે અહીં દબાણ હટાવવામાં આવ્યું અને 35 એકર જેટલી જમીનમાં હદ નિશાન મારવામાં આવ્યા, જેથી બીજી વખત અહીં કોઈ દબાણ ન કરે. અહીંયા નજીકમાં જ આપણે જામવાડાની અંદર જમશેરનો ધોધ છે, જેમાં મોટાભાગે સહેલાણીઓ ધોધને જોવા માટે આવતા હોય છે. તાજેતરમાં જ એક ઘટના બની, જેમાં એક ભાઈનું જામનગરથી આવ્યા હતા અને લપસી જવાથી પાણીમાં પડવાથી મૃત્યુ થયું છે. જે અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ અને લોકલ એસડીએમ અને મામલતદારશ્રી દ્વારા જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી અને ધ્યાન ઉપર આવેલ કે પ્રવાસીઓ જે આવે છે ચોમાસામાં એ પોતાના વ્હીકલો પાર્ક કરે છે. પાર્કિંગની જગ્યા નદીની બહુ નજીક છે અને રસ્તા ઉપર પણ કેટલાક દબાણો ધ્યાન ઉપર આવેલા, જે તાત્કાલિક અસરથી માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી સર્વે કરી અને જે રસ્તા ઉપરના દબાણો હતા એ દૂર કરી અને રસ્તા પહોળા કરવામાં આવે છે, તેમજ વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, જેથી કોઈ દુર્ઘટના ના બને. અહીંયા જે સરકારી જમીન છે તમામ, એની આશરે 35 એકર જેટલી જમીન થાય છે, એ તમામનું સર્વે કરી અને હદ નિશાન મારવામાં આવે છે અને એમાં ભવિષ્યમાં દબાણ ના થાય એને ધ્યાને રાખી અને બેરિકેડિંગની કામગીરી કરવામાં આવશે અને સંપૂર્ણપણે ધ્યાનમાં રહે કે અહીંયા ભવિષ્યમાં કોઈ દબાણ ના થાય. આજુબાજુની ખેતીના જમીનના દબાણો તેમજ અન્ય દબાણો દૂર કરી અને ટોટલ અહીંયા આપણી જોડે અત્યારે 35 એકર જમીન સરકારી ખુલ્લી કરવામાં આવેલી છે. આ તમામ જમીનનું આપણે બેરિકેડિંગ કરી અને સરકાર હસ્તક કબજો લઈશું કે જેથી ભવિષ્યમાં કોઈ ત્યાં દબાણ ના થાય.